આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાનને લઈને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે। ગુજરાતમાં બદલાતા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે। વાત જાણી એમ છે કે રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 1 માર્ચે સક્રિય થતાં કમોસમી વરસાદ રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 1 માર્ચ સક્રિય થતાં કમોસમી વરસાદ પડી શકે છે। આ સાથે દરિયાકાંઠા વિસ્તારોમાં કમોસમી વરસાદ રહેશે અને 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને એક બાદ એક ફટકા પડી રહ્યા છે। આ દરમિયાન ગઈકાલે નારાયણભાઈ રાઠવાએ રાજીનામું આપ્યા બાદ કેસરિયા ધારણ કરી લીધો છે। આ દરમિયાન હવે ઉત્તર ગુજરાતથી કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। વાત જાણે એમ છે કે લોકસભા ચૂંટણી પહેલાં ધાનેરા ભડકો થયો છે। વિગતો મુજબ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોતા પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। આ તરફ અન્ય એક મોટા સમાચાર છે અને હવે દાખલા તરીકે વર્તમાનના ધારાસભ્ય ક્રાંતિ ખખડી પણ રાજીનામું આપી શકે છે। લોકસભા ચૂંટણીની તારીખવાળો મેસેજ ખોટો અફવા છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। લોકસભાની ચૂંટણીની તારીખનો સોશિયલ મીડિયા વાયરલ થયેલો મેસેજ ખોટો સાબિત થયો છે। તારીખોના મેસેજને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચે કરી સ્પષ્ટ। વાયરલ મેસેજ 12 માર્ચે તારીખ જાહેરનામું, 28 માર્ચ સુધી ઉમેદવારી અને 19 એપ્રિલ મતદાન યોજવાનો દાવો હતો। 22મી મીએ રોજ પરિણામ જાહેર થવાનો પણ દાવો કર્યો હતો। તમામ તારીખો ખોટો છે તેવી ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે। આ મેસેજ ખોટો છે। આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બનાસકાંઠામાં પાલનપુર પાસે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 51 કિમી દૂર નોંધાયું છે। મોડી રાત્રે 11:06 આવ્યો તો આંચકો। હાલમાં કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી। આગળના અને મહત્વના સમાચાર ફટાફટ જાણી લઈએ તો કપાસના ભાવને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કપાસના ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનો સારો રહ્યો છે તેવું સાબિત થયું છે। આપણા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકો ઘટવા સામે ફરી સારા કપાસે પ્રતિ 20 કિલો રૂપિયા 1600 થી 50ની સપાટીએ પકડી લીધી છે। હજુ પણ ભાવ વધે તેવું લાગી રહ્યું છે। ખાંડી કપાસમાં ફેબ્રુઆરી મહિનામાં દરમિયાન 3500 થી 4000નો વધારો થયો છે। એમ સમજો કે પ્રતિ મણે રૂપિયા 100 થી 150 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે। આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પાક માટે ખતરનાક રૂપી આગાહી આવી છે। ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી છે। 1 માર્ચથી 3 માર્ચ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે તો 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદ, સુરેન્દ્રનગર અને બોટાદમાં પડી શકે છે વરસાદ તો 2 માર્ચે નવસારી, વલસાડ, ગીર સોમનાથ વરસાદી ઝાપટા પડી શકે છે। 3 માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે। 16મા હપ્તાને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરી 2024ના રોજ પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો જાહેર કરશે। એટલે કે આ સપ્તાહના બુધવારે પીએમ મોદી ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજનાના નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે। 16મો હપ્તો ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા જ લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। હવામાનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે। જેમ જેમ ગરમીની સિઝન નજીક આવી જાય છે તેમ તેમ કેરીના રસિયાઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે। ફળોના રાજાનું માર્કેટમાં આગમન થઈ ચૂક્યું છે। રાજસ્થાનના સાહિત્યિક ભાઈએ શાકભાજી અને ફળ વચ્ચે અને તેમને જણાવ્યું હતું કે ફળોના રાજા કઈ હાલમાં શરૂ કરી દીધું છે। ઓગસ્ટ સુધી ચાલશે। પહેલી વારમાં આવતી સફેદ અને કેરી ખૂબ જ સારી અને સ્વાદિષ્ટ સાથે મોંઘી પણ જોવા મળી રહી છે। હાલમાં કેરીની સિઝન આવી રહી છે અને તેમાં અત્યારે હાલમાં માર્કેટમાં કેરીની આવક પણ શરૂ થઈ ચૂકી છે। તેના ભાવ પણ બોલાઈ રહ્યા છે। પ્રતિ કિલો 150ની બહાર પણ બોલી રહ્યા છે। રાંચી ટેસ્ટ મેચમાં ભારતની શાનદાર જીત। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું। 5 વિકેટે ભારતે ઇંગ્લેન્ડને આપી માત।
ભારતે 3-1થી ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી લીધી છે. આર અશ્વિને 6 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ લીધી. આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોકસભા માટે ગુજરાતમાંથી પહેલું નામ ફાઇનલ. લોકસભાની ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપની સેન્સ પ્રક્રિયા. ગાંધીનગર લોકસભા બેઠક પર સેન્સ પ્રક્રિયા પૂર્ણ. સર્વોન્નત અમિત શાહને કરવામાં આવશે રિપીટ. ગાંધીનગર બેઠક માટે કોઈપણ નેતાઓ ન નોંધાવી દાવેદારી. ગાંધીનગર લોકસભાની બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ છે સાંસદ. આગળના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મહત્વના વાત કરીએ તો રાજ્ય સરકાર ખેડૂતો પાસે ઉનાળુ પાક ખરીદ છે. ક્વિન્ટલ દીઠ ₹300 બોનસ રાજ્ય સરકાર આપશે. વીસીઆઈ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આવતીકાલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ. રવિ માર્કેટિંગ સિઝન 2024-25 અંતર્ગત રાજ્યના સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસે સીધી ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને તેના પાકના પોષણતમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2024-25માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી, મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ગાંધીનગર મારફતે કરવામાં આવશે. આ સમગ્ર મામલે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, મકાઈ, જુવાર વગેરે ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે ખરીદીની જાહેરાત કરવામાં આવે છે. આથી ખેડૂતો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે, કારણ કે ખેડૂતોને ન્યૂનતમ ભાવ મળી રહેશે અને તેમને ઉનાળુ વાવેતરમાં પણ ભાવ મળી શકે છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું નરેન્દ્ર મોદીએ. પ્રધાનમંત્રી મોદીએ આજે ગુજરાત દ્વારકામાં ભારતમાં સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ પોતાના જ અનોખો છે. 980 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ કેબલ બ્રિજ ઓખા અને બેટ દ્વારકાને જોડશે. સુદર્શન સેતુની લંબાઈ 2.32 કિમી છે, જે તેને દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ બનાવે છે. પુલની બંને બાજુ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક અને ભગવાન શ્રી કૃષ્ણની તસવીરો પણ મૂકવામાં આવી છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદીનું લક્ષદ્વીપ પછી દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઇવિંગ. પંચકુવા વિસ્તારમાં કર્યું સ્કૂબા ડાઇવર. દ્વારકાના પૌરાણિક અવશેષોનો નિહાળ્યા. દ્વારકાના દરિયાકાંઠામાં અંદાજિત 2 નોટિકલ માઇલ દૂર સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું. ખેડૂતોને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 15 માર્ચ બાદ કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે. કેનાલોમાં સિંચાઈનું પાણી બંધ કરતા ખેડૂતોને ઉનાળુ ખેતી કરી શકશે નહીં. કેનાલોમાંથી પાણી ખેંચવામાં મશીન અને બગનાળાઓ હટાવી લેવાની સૂચના આપવામાં આવી છે. નર્મદા વિભાગના નિર્ણયથી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો હતો. માંગ એવી છે કે પાણી ચાલુ રાખો અને ખેડૂતોને 2 મહિના માટે પાક માટે પાણી આપો. 31 માર્ચ રાજકોટ અમદાવાદ વચ્ચે ફ્લાઇટ શરૂ થશે. અઠવાડિયામાં 6 દિવસ ઉડાન ભરશે. રાજકોટ એરપોર્ટ પરથી બપોરે 3:50 વાગ્યે ટેક ઓફ થશે અને બપોરે 4:50 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થશે. હવે રાજકોટથી અમદાવાદનું અંતર થશે નજીક. આગળના સમાચાર વિશે વાત કરીએ. હવામાનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ 3 દિવસ તાપમાનમાં યથાવત રહેશે, જ્યારે 3 દિવસ બાદ તાપમાનમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે. ત્યારે હાલ 24 કલાકમાં તાપમાનમાં આવેલા ઘટાડામાં ઉત્તરના પવનો ફૂંકાતા ઘટાડો આવ્યો છે. જે પવનની દિશા 3 દિવસ બાદ પૂર્વના પવનો ફૂંકાશે, જેના કારણે તાપમાન વધશે. 2 દિવસ સુધી લોકોને ઠંડીનો અહેસાસ થશે અને બપોરે ગરમીનો પણ અહેસાસ થશે. વતનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. 24 ફેબ્રુઆરીએ રાત્રે પીએમ મોદીનું જામનગરમાં થશે આગમન. 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી સૌરાષ્ટ્રને આપશે કરોડોની ભેટ. સૌપ્રથમ પીએમ કરશે દ્વારકાધીશના દર્શન, ત્યારબાદ સિગ્નેચર બ્રિજનું પણ ઉદ્ઘાટન કરી શકે છે. દ્વારકામાં કરોડોની યોજનાનું કરશે ખાતમુહૂર્ત. બાદમાં જનસભાને પણ સંબોધન કરશે પીએમ મોદી. અત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પીએમ મોદી ગુજરાતના આટા ફેરા વધી રહ્યા છે. ત્યારે બીજી વાર આવી રહ્યા છે પીએમ મોદી.
ખેડૂતો માટે મીઠો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂત આંદોલન વચ્ચે મોડી રાત્રે મોદી કેબિનેટ બેઠક યોજાઈ હતી. શેરડીની ખરીદી કિંમતમાં 8% વધારે લઈને મંજૂરી આપી છે. ક્વિન્ટલ દીઠ શેરડી ખરીદી કિંમત 315 રૂપિયા વધારીને 340 રૂપિયા કરવામાં આવે છે. આ રીતે શેરડીની ખરીદી કિંમત ઉપર 8%નો વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે જે ચોથી ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમત સમાપ્ત થઈ છે. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 353 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે, ત્યારે ટીમ ઇન્ડિયા 7 વિકેટના નુકસાને બનાવ્યા 219 રન. યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી શકે તેવું લાગી રહ્યું છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો કપાસના ભાવને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાવની વાત કરીએ તો કપાસના ભાવ 25 થી 50 વધીને હલકા માલના ₹1200 થી 1300 પ્રતિ મણના અને સારા માલના ₹1400 થી 1450 અને 1500 પણ મળી શકે છે. તેવી જ રીતે રૂના ભાવમાં 55000 થી 55500 અને બેસ્ટ ક્વોલિટીમાં 56000 પ્રતિ ખાંડી થયા છે. વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ 25% હિસ્સો કુલ કપાસ એ સૌથી મહત્વપૂર્ણ રોકડ પાક અને એ છે અને વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ 25% હિસ્સો ધરાવે છે. બીજી સૌથી મોટો ઉત્પાદક ગુજરાત અને પછી મહારાષ્ટ્ર આવે છે, જ્યારે ખેડૂતોને 6500 રૂપિયાથી લઈને 71 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ મળી રહ્યા છે. મહારાષ્ટ્રના ખેડૂતોને સારા ભાવ મળવાની આશા છે. હાલમાં ગુજરાતમાં કપાસમાં તેજી આવી રહી હોય તેવું લાગી રહ્યું છે અને કપાસના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે. પીએમ કિસાન હપ્તાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. શું તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છો? શું તમે પણ પીએમ કિસાનના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો? તો તમારા માટે પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટૂંક જ સમયમાં તમારા ખાતામાં પીએમ કિસાનનો 16મો હપ્તો આવશે. તેના નવીન અપડેટ હપ્તાની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનાના અંત પહેલાં પીએમ કિસાનના હપ્તા ભરી તમારા બેંકમાં આવી શકે છે. ખેડૂતો લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ કિસાનનો હપ્તો તમારા ખાતામાં ટૂંક જ સમયમાં આવી શકે છે. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. આપ અને કોંગ્રેસ વચ્ચે ગાઠબંધન. લોકસભા ચૂંટણી 2024 માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગાઠબંધનનું સત્તાવાર એલાન કરવામાં આવ્યું છે. ગુજરાતની 2 બેઠક ભાવનગર અને ભરૂચમાં આપ ચૂંટણી લડશે. દિલ્હીમાં 4 બેઠકો પર આપ અને 3 પર કોંગ્રેસ લડશે ચૂંટણી. જો કે પંજાબમાં બંને પાર્ટીઓ સામસામે લડશે ચૂંટણી. હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને બધી જ પાર્ટીઓ પોતપોતાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ટૂંક જ સમયમાં તારીખ